બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો વડોદરાના ખખજર રોડ પર ખાડામાં ઓક્સિજનનો બાટલો મૂકીને વિરોધ કરવામાં આવ્યો। ખખડધજ રોડ પરના ખાડામાં ઓક્સિજનનો બોટલ મૂકીને વિરોધ। વડોદરામાં વિતેલા કેટલાય વર્ષોથી તાંદલજા વિસ્તારમાં રોડ રસ્તાનો વિકાસ ઓક્સિજન પર હોવાનો આરોપ અગ્રણી દ્વારા કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં વર્ષોથી રોડ રસ્તાની હાલત ખખડધજ છે। આ સમસ્યાનો ઉજાગર કરવા માટે યુથ કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા રસ્તા પર પડેલા ખાડામાં ઓક્સિજનની બોટલ મૂકીને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે। વિરોધકર્તાઓનું કહેવું છે કે વર્ષોથી અમારા વિસ્તારના રોડ રસ્તાની હાલત ખરાબ છે। આજે તેમાં ઓક્સિજન બોટલ મૂકીને અમે આ હકીકત લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ। રિફાઇન પાર્ક સોસાયટી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો। વડોદરાના તાંદલજા ગામ તરફ જવાના રસ્તાઓ જે ભારે ખખડધજ હાલતમાં છે। પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડા કોઈ નિર્દોષ વ્યક્તિ માટે જીવલેણ સાબિત થઈ શકે છે। આ અંગે પાલિકા દ્વારા ધીમી ગતિએ કામ કરવામાં આવતા યુથ કોંગ્રેસના આગેવાનો દ્વારા રિફાઇન પાર્ક સોસાયટી સામે અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। તેમણે ખાડામાં ઓક્સિજનની બોટલ મૂકીને પોતાનો વિરોધ દર્શાવ્યો છે। સાથે જ વિસ્તારમાં રોડ રસ્તાનો વિકાસ ઓક્સિજન પર હોવાનો આરોપ અગ્રણી દ્વારા મીડિયા સમક્ષ કરવામાં આવ્યો છે। કોઈપણ પ્રકારે બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી। અગ્રણીએ વિરોધ બાબતે જણાવ્યું હતું કે વર્ષોથી અમારા તાંદલજા વિસ્તારનો રોડ ઓક્સિજન પર છે। છેલ્લા 20 વર્ષથી તાંદલજામાં રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે। હાલની સ્થિતિએ તો ઓક્સિજન પર આવી ગયો છે। વડોદરા પાલિકાના અધિકારીઓ આ રોડનો કોઈ ઇલાજ કરતા નથી કે જેથી અમે રોડને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે। વિતેલા 1.5 મહિનાથી પાલિકા દ્વારા ખાડા ખોદવામાં આવ્યા છે। તેની ફરતે કોઈ પણ પ્રકારે બેરિકેડિંગ કરવામાં આવ્યું નથી। આ ખાડામાં કોઈ પણ પડી શકે છે અને તેનું મૃત્યુ થઈ શકે છે। જેથી આજે અમે ઓક્સિજન આપ્યું છે। જરૂર પડશે આ ખાડામાં અધિકારીઓને પણ ખાડામાં ઉતારવામાં આવશે। આ કામ જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। બસ અમારી એક જ માંગણી છે કે અમને રોડ ઇમરજન્સી તાત્કાલિક ધોરણે બનાવીને આપે। કેટલા સમયથી આ સમસ્યા? આ તો વર્ષોથી જ છે। વર્ષોથી આ એક જ ચાલે છે કે જ્યારે પણ ચોમાસું આવે છે એટલે ચારે બાજુ ખાડા કરી નાખે છે અને રોડ બનાવવાનું કામ કરે છે। કારણ શું હશે? એ જ અમને નથી સમજાતું કે અમે શું વેરા નથી ભરતા, અમે શું બાબતે અમે બાકી રાખીએ છીએ કે અમને આ તકલીફ આપે છે એ લોકો। શું નામ તમારું? પટેલ સાબેર।